2019માં ભાજપે જે વચનો આપ્યા હતા એમાંથી કેટલા વચનો પાળ્યા છે અને હજુ કેટલા વચનો પાળી શકાયા નથી। નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં 2024માં લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડ્યો, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે 2019માં ભાજપે જે વચનો આપ્યા હતા એમાંથી કેટલા વચનો પાળ્યા છે અને હજુ કેટલા વચનો પાળી શકાયા નથી। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે વાયદા કર્યા હતા એમાંથી રાજકીય એજન્ડા અને હિન્દુત્વને લગતા જે કામ હતા એમાંથી 54% કામ ભાજપે પૂરા કરી દીધા છે, પરંતુ હજુ પણ કેટલાક કામો પૂરા થયા નથી। ટોટલ 13 મુખ્ય કામો હતા, એમાંથી પહેલાં હું તમને એ બતાવીશ કે કયા કામ પૂરા થઈ ગયા છે અને કયા કામ હજુ બાકી છે। તો પહેલાં જે પૂરા થઈ ગયા કામ છે એમાં બંધારણના દાયરામાં રહીને રામ મંદિરના નિર્માણની શક્યતાઓની વાત કરી હતી, તો એ રામ મંદિરનું કામ જે છે એ પૂરું કરવામાં આવ્યું છે। ભાજપે 2019માં CAAના અમલની વાત કરેલી હતી, તો એ કામ પણ પૂરું થઈ ગયું છે। આર્ટિકલ 370 જમ્મુ એન્ડ કાશ્મીરમાં આર્ટિકલ હટાવવાની વાત હતી, તો એ કામ પણ ભાજપે પૂરું કર્યું છે। બીજું, તમામ જાહેર સંસ્થાઓમાં મતદાન માટે એક જ મતદાર યાદી બનાવવી, એ કામ પણ ભાજપે પૂરું કર્યું છે। આ ઉપરાંત ટ્રિપલ તલાક હલાલા જેવી પ્રથા નાબૂદ કરવા માટે કાયદો લાવવાની વાત કરી હતી, તો એ કામ ભાજપે પૂરું કર્યું છે। સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની વાત કરેલી હતી, એ કામ પણ પૂરું કરવામાં આવ્યું છે। અને 7મું ભારત ગૌરવ અભિયાન શરૂઆતની વાત કરેલી હતી, તો એ પણ ભાજપે કામ કર્યું છે। હવે જે કામ પૂરા નથી થયા એમાં વાત કરીએ। ભાગેડુ આર્થિક અપરાધીઓને ભારત લાવવાની કાર્યવાહી જે છે એ ઝડપી બનાવવાની વાત કરેલી હતી, એમાં કશું થયું નથી। ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરેલી હતી, એમાં પણ ભાજપનું કામ પૂરું થયું નથી। 2022 સુધી ગંગાની સફાઈનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું, પરંતુ એ ગંગાની સફાઈનું કામ પણ પૂરું થયું નથી। યુનિફોર્મ સિવિલ કોડનું કામ હજુ પૂરું થયું નથી। વન નેશન વન ઇલેક્શનની વાત કરેલી અને બધા પક્ષોની સંમતિ મેળવવાની વાત કરેલી, એ પૂરું નથી થયું। જો કે એના માટે એક કમિટી બનાવી પૂર્વ રાષ્ટ્રપતિના નેજા હેઠળ અને એનો રિપોર્ટ આપ્યો છે, એટલે એ કામ હજુ ચાલુ છે એમ કહી શકાય। હવે વિદેશ નીતિને લગતા 9 વચનો ભાજપે આપેલા, એમાંથી 6 વચન પૂરા કર્યા છે અને 3 વચન પૂરા નથી થયા। હવે જે 6 વચનો પૂરા થયા એની અંદર આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રાખવામાં આવશે, એ પ્રોસેસ એટલે એ કામ ભાજપે કર્યું છે, એ ચાલુ છે। સંરક્ષણના જે સાધનો છે એની ખરીદી ઝડપી કરવામાં આવશે, એ પણ કામ ભાજપે કર્યું છે। ડાબેરી ઉગ્રવાદ ઘટાડવા માટે ઝડપી પગલાં લેવાશે એવું ભાજપે વચન આપેલું, તો એમાં પણ ભાજપે ઘણું બધું કામ કર્યું છે। બહુપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાની વાત કરેલી ભાજપે, અને એમાં પણ કામ થયું છે। અને વૈશ્વિક પ્લેટફોર્મ પર આતંકવાદ સામે લડાઈ કરીશું એવી પણ વાત કરી હતી, તો એમાં પણ એ ભાજપે કામ કર્યું છે। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવશે એવું ભાજપે કીધેલું, તો એ પણ એ કામ ભાજપે કર્યું છે। હવે જે કામ નથી થયા વિદેશ મંત્રાલય ફોરેન પોલિસી હેઠળ એમાં ગેરકાયદેસર જે ઘૂસણખોરી રોકવા માટે તમામ સરહદો પર સ્માર્ટ ફેન્સિંગ લગાવવાની વાત કરેલી, પરંતુ આ સ્માર્ટ ફેન્સિંગનું કામ ભાજપ પૂરું કરી શક્યું નથી। 2024 સુધીમાં 14 નવી
સંકલિત ચેકપોસ્ટોનું નિર્માણ કરવાની પણ ભાજપે વાત કરેલી, પરંતુ એ કામ પણ હજુ થયું નથી. ઇન્ટરનેશનલ સ્પેસ ટેકનોલોજી ગ્રુપનો પ્રયાસ કરવામાં આવશે એવું 2019માં ભાજપે વચન આપેલું, પરંતુ એમાં પણ હજુ કામ અપૂર્ણ છે. તો દર્શક મિત્રો, આ 2019માં ભાજપે જે વચનો આપેલા એમાંથી કેટલા પૂરા થયા અને કેટલા પૂરા નહીં થયા એના વિશે તમારી સાથે વાત કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.